જય બાલાજી, જય સ્વામિનારાયણ। આજે તારીખ 11/9/2024 રોજ રાબેતા મુજબ બપોરે 12 વાગે ભૂખ્યાને ભોજન આપણું જમણવાર શરૂ થઈ ગયું છે। આજે આટલી લાઈન લાગી ગઈ છે મિત્રો। જન સેવા એક પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે ભૂખ્યાને ભોજન બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી। આજનું મેનુ છે કઢી ભાત, ચણાનું શાક, રોટલી। જો મિત્રો જન સેવા એક પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજે આપણી ગાડી પણ અહીંયા ઊભી છે। તો મિત્રો અહીંયા સુધી લાઈન લાગી ગઈ છે આપણે। જન સેવા એ પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે 12 થી 1:30 વાગ્યા સુધી ભૂખ્યાને ભોજન। જો ઠેઠ આપણી મારુતિ વાહન છે ત્યાં સુધી ગાડી લાગી ગઈ છે આગળ લાઈન। આપણી ગાડી પણ આજે ફ્રી છે। સવારમાં 2 વર્દી હતી પૂરી કરીને આવી છે। આપણી સેવાકીય વાહન છે આપણી ભૂખ્યાને ભોજનની। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશનની ગાડી છે આપણે આ સેવાકીય વાહન આપણી આમાં જ જમવાનું લઈ આવીએ છીએ। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા જન સેવા એ પ્રભુ સેવા આજે 2.5 મહિના થઈ ગયા છે આપણે ભૂખ્યાને ભોજન ચાલુ કર્યું એનું। તો દાતાનો તો મારે ખૂબ ખૂબ આભાર માનવો છે। આ બધા દાતાના થ્રુ જ બધું ચાલે છે। દાતા હોય તો જ આવું સેવા કાર્ય થાય આપણું, દાતા હોય કાંઈ ન થાય। પણ સાચી સેવા જ છે ભૂખ્યાને ભોજન। જેને તકલીફ હોય એ જમવા આવે બિચારાઓ। મિત્રો હમણાં ભારતીય જનતા પાર્ટીએ આપણા નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ આવે છે તે નિમિત્તે આપણે બાલાજી ગ્રુપ દ્વારા ખાસ ફૂલ થાળી રાખેલી છે। મિષ્ટાન ફરસાણ બધું સાથે આપણે રાખેલું છે 17 તારીખના। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હવે ટૂંક સમયમાં શ્રાદ્ધ શરૂ થઈ રહ્યા છે। જે કોઈને શ્રાદ્ધ નિમિત્તે જે કાંઈ લખાવવાનું હોય, 1 દિવસનું ભોજન આપવાનું હોય તો બને એટલા વહેલા લખાવી આપશો। અત્યારથી લખવાનું ચાલુ થઈ ગયું છે। ચાલો હું તમને આજનું મેનુ બતાવી આપું। આપણે ગાડી છે
ગાડી છે થોડીક ફ્રી હતી એટલે ગાડી પડેલી છે. સવારમાં 2 હતા, 2 ફેરા કરી આવી છે હવે સવારમાં. તો આ બધી સેવા કરવી અઘરી છે. દાતાઓ તો એની રીતે ફંડ આપી દે છે, પણ આજે બધું હેન્ડલિંગ કરવું બહુ સહેલું નથી, બહુ અઘરો કેસ છે. ગાડીનું હેન્ડલિંગ કરવું, સવારમાં જમવાનું બનાવવાનું, તો પણ છતાંય આપણા બાલાજી ગ્રુપના દરેક સભ્યો તન મન ધનથી સેવા આપી રહ્યા છે. હું તમને ચાલો મેનુ બતાવી આપું. છે ભાત, કઢી, રોટલી છે, ચણાનું શાક છે, દેશી ચણા છે. આપણા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. જો દેશી ચણાનું શાક છે. આજે દેશી ખોરાક આપણો, ગરમ મસાલા વગરનો ખોરાક આપણે બનાવીએ છીએ. કોઈ પણ જાતનો ગરમ મસાલો નાખતા નથી. સાદું જ ભોજન બનાવીએ છીએ, તો પણ સારું એવું ટેસ્ટી બને છે. દાતાઓને નમ્ર મારે વિનંતી છે, એકવાર ખાલી પ્રસાદી ચાખવા આવો તો તમને પણ ખ્યાલ આવે આપણે કેટલું જમવાનું બનાવ્યું છે. અને આપણે પ્રસાદી ડાયરેક્ટ રસોડે જ લેવાની છે. એક દિવસ અમને પણ લાભ આપો, કારણ કે તમારા થ્રુ જ આ બધું કામ ચાલુ છે. દાતાઓ હશે તો તમે સેવા કરી શકશો. એટલે મારે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. હવે તો આપણે લંડનથી પણ દાન આવી રહ્યું છે. અહીંયાના બીજા સ્ટેટના લોકો અમુક હોય છે, એમના પણ પૈસા આવવાના ચાલુ થઈ ગયા છે. એમપીના, યુપીના એ પણ બધા હવે ફંડ આપે છે. ચાલો મિત્રો, હમણાં 7:30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શૂટિંગ પૂરું કરીએ. જય બાલાજી, જય સ્વામિનારાયણ. અને દાતાઓ તો પાછો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દાતાઓ થકી જ અમારા ચાલે છે બધું. અમે દાતાઓની પૂરી યાદી રાખીએ છીએ. એક દિવસ આપણો પણ પ્રોગ્રામ છે જ, દાતાઓનું બધા સન્માન કરશું આપણે. પછી ભલે ખાલી 101 રૂપિયા આપ્યા હોય એનું પણ આપણે સન્માન કરશું આપણે. ચાલો, જય બાલાજી, જય સ્વામિનારાયણ.